આવતીકાલે ઓપરેશન શિલ્ડ યોજાશે। સરહદી રાજ્યોમાં સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરવા એક મોક ડ્રીલનું આયોજન। ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રીલ યોજાશે। 29 મેના રોજ ટળી ગયેલી મોક ડ્રીલ હવે 31 મેના રોજ થશે। અગાઉ પણ 7 મેના રોજ મોક ડ્રીલ કરાઈ હતી। ઇમરજન્સીની સ્થિતિની સજ્જતા ચકાસવા માટે મોક ડ્રીલને વધુ વ્યવહારિક, યોગ્ય રીતે કરવામાં આવશે, જેથી ઇમરજન્સીની સ્થિતિમાં લોકોની વધુ સારી રીતે સુરક્ષા કરી શકાય। લોકોના જીવ બચાવવાની તૈયારીના ભાગરૂપે આ મોક ડ્રીલ કરાઈ રહી છે। તો ખાસ ઓપરેશન શિલ્ડ હેઠળ આવતીકાલે મોક ડ્રીલ યોજાશે। જે સરહદી રાજ્યો છે ત્યાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત છે, રાજસ્થાન છે, હરિયાણા છે, ચંદીગઢ અને જમ્મુ કાશ્મીર। આમ ખાસ મોક ડ્રીલ અહીંયા આયોજિત કરવામાં આવશે। ખાસ અગાઉ પણ જ્યારે 7 મેના રોજ મોક ડ્રીલ યોજાઈ હતી તેમાં સુરક્ષાની પરિસ્થિતિ અને એ વખતે લોકોએ શું પગલાં લેવા, જ્યારે સાયરન વાગે, યુદ્ધની સ્થિતિ હોય ત્યારે તે અંગે લોકોને ટ્રેનિંગ અને સજ્જતા પણ કરવામાં આવી હતી। ત્યારે ઓપરેશન શિલ્ડ તે ક્યાં ક્યાં યોજાશે, તો 6 એવા જગ્યાઓ છે, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં યોજાશે, જમ્મુ કાશ્મીરમાં પણ યોજાશે। સરહદી રાજ્યોમાં સુરક્ષાની તૈયારીઓની ખાસ સમીક્ષા કરવામાં આવશે। જે તે વખતે કયા પ્રકારના પગલાં લેવા, યુદ્ધની સ્થિતિ હોય ત્યારે તે અંગે લોકોને માર્ગદર્શન આપવાની સાથે એક મોક ડ્રીલ પણ યોજવામાં આવશે। ઇમરજન્સીની સ્થિતિ હોય ત્યારે સજ્જતાની ચકાસણી પણ અહીંયા કરવામાં આવશે। ગઈ વખતે જે મોક ડ્રીલ યોજાઈ હતી જેમાં પણ એ જ હતું કે સાયરન વાગે છે, લોકો અલર્ટ થઈ જાય છે, એ વખતે દરિયાઈ સુરક્ષા જવાનો શું કરે છે, સાથે ભારતીય સેના કયા પગલાં લે છે, ફાયર બ્રિગેડ છે, એમ્બ્યુલન્સ છે, કઈ રીતે તૈનાત રહેતી હોય છે, તે અંગે આ ઓપરેશન શિલ્ડમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે। ગુજરાતમાં પણ આવતીકાલે આ ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। અગાઉ 29 મે એટલે કે ગઈકાલે યોજાવાની હતી, પરંતુ વહીવટી કારણોસર ક્યાંક આ મોક ડ્રીલ રદ કરવામાં આવી હતી। પરંતુ હવે આવતીકાલે જે છે એમાં એનડીઆરએફ છે, સુરક્ષાના જવાનો છે, ફાયર વિભાગ છે, સ્વાસ્થ્ય વિભાગના જે કર્મચારીઓ છે, ઇમરજન્સી એજન્સીઓ સાથે સંકળાયેલા જે લોકો છે તે તમામ લોકો ભાગ લેશે।